हे परमात्मा, हे नारायण प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। बड़ा भक्तों, आज આપણે રામજીનો જન્મ પ્રાગટ્ય ઉત્સવ કરવાનો છે અને ભાગવત સ્વરૂપ ભગવાનને રાજી કરવા માટે આરતી મંગલાચરણ નિમિત્તે સુંદર મજાની સ્તુતિ સ્મરણ કરીશું। કૌશલ્યાના કુંવર તમારી, કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે। 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 હે પરમાત્મા, કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે। ચરણ ચરણામૃત લઈને, ચરણ ચરણામૃત લઈને, પ્રેમે પાવક ખાણું રે। કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે। સરયુ જળથી સ્નાન કરાવું, સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે। તિલક કરું રૂપાળું રે। અંગે ઉત્તમ આભૂષણે, નયને કાજળ કાળું રે। કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે। કેર કટારી ધનુષ ધારી, રઘુવીરને શરણારું રે। અહલ્યા થઈને પડું ચરણમાં, તન મન ધન ઓવારું રે। કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે। કાગભૂષુંડી રૂપ લઈને, કાગભૂષુંડી રૂપ લઈને, રાઘવને રમાડું રે। કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે। મંગલ મૂર્તિ રામની જોઈને, મંગલ મૂર્તિ રામની જોઈને, અંતરમાં હરખાવું રે। કૌશલ્યાના કુંવર તમારી, આરતી રોજ ઉતારું રે। ચરણ ચરણામૃત લઈને,
પ્રેમે પાવક ખાણું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે રાજા રામ તેરી आरती उतारूं रे आरती उतारूं प्यारे तुमको मनाऊं अवध बिहारी तेरी आरती उतारूं हे राजा राम तेरी आरती उतारूं रे आरती उतारूं प्यारे तुमको मनाऊं रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूं रे बोले रामचंद्र भगवान की जय भागवत स्वरूप भगवान की जय आद्य शक्ति मात की जय हरि ओम यज्ञमय जंत देवा स्थानी धर्माणी प्रथमान्यासन तेहं नाकं महिमानः यन्ता यात्रा पूर्वे साध्याः शान्ति देवाः ॐ राजाधिराजाय प्रसहया शाहिने नमो वै वैश्रावण्या कुर्महे समेत कामान कामया महयां कामेश्वरो वैश्रावणो ददातुम् कुबेर राजा महाराजाय नमः ओम स्वस्ति साम्राजयम् पूजयं स्वराज्यं वैराग्यं पारमेष्ठं राज्यं महाराज्यं धिपत्यान् समन्त पर्यायी स्यात् सार्वभौमः सर्वायुषा एकरालयति तदाप्येष विदितो मारुतः अनन्तपरार्धात् पृथ्वीरे समुद्र पर्यन्तया मारुतः परिवेष्टारो मारुतस्य वसन्तगृहे अभिक्षिप्तस्य कामाप्रे विश्वे देवाः सभासद इति श्रीनारायण वासुदेवाय सच्चिदानंद सद्गुरु परमात्मा की
જય. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદિક્ષણ પદે પદે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દિવ્ય આરતી મંગલાચરણ સ્વરૂપે પ્રભુની કૃપા માંગવા માટે આપણે કરી અને પ્રાર્થના પણ કરી છે. આ દિવ્ય કથા આ નવરાત્રિ એના નોરતા દરમિયાન આપણે આદ્ય શક્તિમાં કે જે અનેક સ્વરૂપે માતા તરીકે પૃથ્વી ઉપર વિરાજમાન છે, ભક્તોને મદદ કરે છે. મૂળ આદિશક્તિ એમણે જ પ્રાગટ્ય કર્યું છે. આદિશક્તિ તો પ્રકાશ તેજ સ્વરૂપમાં, એનો આકાર જ નથી. ભક્તોના રક્ષણ માટે, પાલન પોષણ માટે આ આદિશક્તિએ મહાદેવજીના રૂપમાં, પરમાત્મા વિષ્ણુ ભગવાનના રૂપમાં, પરમ પિતા બ્રહ્માના રૂપમાં, દુર્ગા, અંબા, અનેક શક્તિના રૂપમાં આદિશક્તિએ પ્રાગટ્ય કર્યા છે, ભક્તોને મદદ કરી છે. સર્વોચ્ચ શક્તિ એ એક જ છે, એનો કોઈ આકાર નથી. એ પ્રાગટ્ય કરે છે આદિશક્તિ. અને સર્વોચ્ચ શક્તિ કોઈ દિવસ બે ન હોય. જેમ સ્પર્ધા એમાં બે હોય તો સ્પર્ધા કહેવાય, એમાં કોણ જીતે. આવી રીતે આદિશક્તિ સર્વોચ્ચ શક્તિ એમાં સ્પર્ધા નથી હોતી, એટલે બે ન હોય. એમ કહેવાય છે ને કે અલી કભી દો નહીં હોતે. આદિશક્તિ નિરંજન નિરાકાર છે. આદિશક્તિ એ પોતે દેવ, ભગવાન, દેવી, બ્રહ્માજી અને બ્રહ્માજી મારફતે મનુષ્યોને, અનેક જીવોને પ્રગટ કર્યા છે. મહાદેવજીની જેમ જ મા દુર્ગા, ખોડિયાર માતા, મહાકાલીમાં બધી જ માતાજીઓને કે જે આદિશક્તિના સ્વરૂપમાં છે, એ બધી જ માતા એને ભાગવત કથા શ્રવણ કરાવવા અને આપણી ઉપર કૃપા થાય એ માટે આપણે
આ ઘટ બાવાની મહાકાળીમાં એમણે બહુ સરસ વાત છે. 80 વર્ષની ડોશીનું રૂપ લઈ કાળ ભૈરવને બાળકના રૂપમાં સાથે લઈને આવ્યા છે. આ ઘટ બાવાની મહાકાળી બાળકને 5 પ્રકારના પરુ રસી નીકળતા હતા. આ ડોશી એમણે આશરો માંગ્યો. કોઈ આશરો આપતા ન હતા, કારણ કે સાથે બાળક એને 5 પ્રકારના એવા ગંદા પરુ રસી. હવે કોણ આશરો આપે? ઉધરસ આવે તો કોઈ આશરો ન આપ્યો, કોઈ વાત બી ન કરે. પણ એક સોની જ્ઞાતિના એમણે ભોજન કરાવવા આગ્રહ કર્યો. ત્યારે ડોશી સ્વરૂપ માતા એમણે કહ્યું, આ મારા બાળકને તારી પત્નીનું માથું કાપીને લોહી આપ, તો હું તારું ભોજન જમીશ. આ માતા પણ કેવી કસોટી કરે છે, જુઓ તો ખરા. કે અમારા બાળકને તારા પત્નીનું માથું કાપીને લોહી આપી દે તો જ હું તારું ભોજન કરું, નહીતર તારું કઈ મારે નથી જમવું. આ સોની કઈ વિચારે એ પેલા તો એની પત્ની કેવી સમજદાર, કેવી સુશીલ, ભક્તિ ભાવ વાળી કે એને માથું કાપી નાખ્યું તલવારથી. અને ડોશી સ્વરૂપ મહાકાળી માતાએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી આ સોની દંપતીને આશીર્વાદ આપ્યા છે. અને માં એમણે જીવિત કર્યા છે. આ સોનીની પત્નીને આવી દિવ્ય કથા છે. આ માતા બધું જ કરી શકે. માતાની કૃપા હોય તો વાલા ભક્તો કોઈ તકલીફ પડે જ નહીં. માતાની કૃપા માગવી અને આપણે આશીર્વાદ માગવા છે. ઘણા માતાને અંતઃકરણથી માનતા હોય છે. માતાજીના ઉત્સવ દરરોજ રાત્રે ગરબા, બાલિકાઓને જુદા જુદા પ્રકારની ભેટ લાણી આપવી એટલે આનંદ આપણા ઘરમાં પણ આવે, આપણને પણ શાંતિ મળે, આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય. વાલા ભક્તો, આપણે મંગલાચરણ સ્વરૂપે માતા એમની કૃપા મેળવવા આ દિવ્ય કથા સંભળાવી છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ.
सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि फुलेंदिवर कांतिमा इंदु वदनम बर्हावतम समं प्रियम श्री वत्सांक मुदार कौस्तुभम पीतांबरम सुंदरम गोपीना नयनोत्पलाः चित्तनो गोपसन्धावृतम् गोविन्दं कलवेणुवादन परम दिव्याङ्ग भूषणं भजे। આ પ્રભુનો પ્રિય મંત્ર છે, સ્તુતિ મંત્ર। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत्पिताय नागाननाय शुचि यज्ञविभोक्तसुताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। આપણે આજે આ કથાના માધ્યમથી પ્રભુ શ્રી રામ એમનું પ્રાગટ્ય કરવાનો સંકલ્પ કર્યો છે। આદ્ય શક્તિ માની કૃપા તો આપણે સંકલ્પ પૂરો કરી શકશું। રામજીને રાજી કરવા માટે પણ આપણે દિવ્ય શ્લોક એનું ઉચ્ચારણ કરીએ વાલા ભક્તો। આપદામ પરિતારમ દાતારમ સર્વ સંપદા लोकापि श्री रामं भूयो धियो श्री रामम् रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथ नाथाय सीतापतये नमः। दिव्य मंगलाचरण एनाथी प्रभु राजी श्री सुखवाच
હતી, એક લોઢાની, બીજી ચાંદીની અને ત્રીજી સોનાની ટોપ. અને આ પર્વતોની તળેટીમાં ઊંડું મોટું વિશાળ સરોવર હતું. આ કેવાય સરોવર, પણ બધા જીવો એમાંથી પાણી લેતા, પોતાનું પાલન પોષણ કરતા અને જુદા જુદા પ્રકારની ક્રીડાઓ કરતા, આનંદ કરતા. પશુઓ, પક્ષીઓ, મનુષ્યો બધા આવતા હતા. એવામાં એક હાથી, ગજેન્દ્ર એનું નામ, એની પત્ની હથની અને બે બાળકો મદનિયા, એ ચારે એકી સાથે આવે અને બહુ બળ એનામાં, એને બળનું અભિમાન હતું. ભલા ભક્તો, અભિમાન નાશ કરનારું તત્વ છે. પણ હાથીને કોણ કાંઈ કહી શકે, અટકાવી શકે? આ તો હાથી, અને એટલે તો બધા એમને હાજી હાજી કરે, બસ એમની તાલમાં તાલ મિલાવે. અરે જંગલના સિંહ, વાઘ, ચિત્તા પણ કોઈ પ્રતિકાર ન કર્યો, કારણ કે બધાને બીક લાગે. આપણા બધા મનુષ્યોનું પણ એવું જ છે મોટે ભાગે. હા, કે મોટું જૂથ હોય, સત્તા હોય, પૈસા હોય, કુટુંબમાં ને ઘરમાં પણ એવા મજબૂત ટેકેદારો હોય, તો આપણે પણ અભિમાન એના કારણથી બધા ઉપર આપણો કંટ્રોલ જમાવીએ. પણ ભગવાનને આ પસંદ નથી. વાલા ભક્તો, આ તળાવમાં એક મગર હતો. મગરે તપ જોઈ હાથી એમનો પાછળનો પગ પકડી લીધો અને નીચે 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 ખેંચી જવા લાગ્યો. હાથીને પહેલા તો એમ થયું કે આ કોણ મને અટકચાળો કરે છે, એવું થયું. એને કઈ ધ્યાન ન લીધું, પણ એ તો ઊંડે ઊંડે ડૂબવા લાગ્યો. એની પત્ની પણ બચાવી ન શકી, ન બચાવી શકે ભાઈ. એના બાળકો પણ ન બચાવી શક્યા, એટલા બળવાન હતા. પણ પરમાત્માની સામે કઈ ચાલે કોઈનું? અને પછી તો બધા સરોવરના કિનારે ઉભા ઉભા ખેલ જોયા કરે કે હવે શું થાય છે. એ આપણે હાલ જોઈએ, મજા પડશે. હાથીની તો સૂંઢ, એના આગળના બે છિદ્રો હવે દેખાતા હતા. બસ ડૂબી ગયો આખો હાથી. આવી દશા થઈ. અને પરમાત્માની સ્તુતિ કરી છે, પ્રભુની સ્તુતિ કરી છે. 28 શ્લોક. અને એનો સાર એવો છે કે પ્રભુ, હવે મને નહીં બચાવો તો ક્યારે બચાવશો? મારું તો મૃત્યુ હમણાં દેખાય છે. ગજેન્દ્ર હાથીએ કોઈ દેવી, કોઈ ભગવાન, કોઈ દેવતા એની સ્તુતિ નથી કરી. પરમાત્મા આદિ શક્તિને પોકાર્યા છે.
અને મહાલક્ષ્મીજી એમને કૃપા કરી. પેલા મહાલક્ષ્મીજી કૃપા કરે, પછી નારાયણ ભગવાન. એક કમળ સરોવરમાં ભેગું અને ગજેન્દ્રએ સૂંઢથી કમળ લઈ અને પ્રભુને અર્પણ કર્યું છે. તો પ્રભુ મદદ કરવાનું કારણ મળી જાય પ્રભુને. ગજેન્દ્રને મોત દેખાણું ને ત્યારે પ્રભુને યાદ આવી હો. અતિશય કષ્ટ મોત દેખાય ને ત્યારે પ્રભુનું સ્મરણ કરવાની ઈચ્છા થાય. નહીતર અને કા સંતો હોય, ભક્તો હોય, એને પ્રભુની મદદ માંગવાની ઈચ્છા થાય. અને પ્રભુ મદદ કરે તો જ જીવન ધન્ય બને ભાઈ, નહીતર નહીં. કપટી લોકો, સ્વાર્થી લોકો, અભિમાની લોકો એને એવો બોધ આપવા માટે પંડિતો સમજાવે છે. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે તારે જવાની. જ્યારે માથે ચિઠ્ઠી ફાટશે ને ઉપરથી પરમાત્મા તરફથી, ત્યારે તારે સમજી લેવું કે હવે તારે જવાનું. સગુ કુટુંબ તારું ભેગું મળી અને ચમકી પાણી પાવાની. એ લોટ પાણીનો લાડવો મૂકશે અને જરૂર હશે નહીં તારે ખાવાની. 5-25 ભેગા થઈને કરશે ઉતાવળ તને કાઢી જવાની. આ જીવ વયો જાય ને પછી આવું થાય છે. અને લાકડા ભેળો બાળી દેશે, હશે ઉતાવળ એ બધાને નાવાની. એ હાડકા લઈને હલકા થશે પછી તારી રાખ ઉડી જવાની. એ બહારથી તારી મોકાણ કરીને આ દુનિયા બધી મિષ્ટાન ખાવાની. એ પ્રાણની સગી છે આ બધી દુનિયા, એ ભલા ઘડીકમાં ભૂલી જવાની. કઠણ જાત છે કણબીને એ મરણ મોટે રામાન. કંઈક રાજા ને કંઈક રાજ્યા, કંઈક રાણા ને કંઈક રાજ્યા. એ જીવાલા કંઈક રાણા ને કંઈક રાજ્યા. એ છોડીને હાલ્યા રે સંસાર. એ માનવ કહે મેં કરું કરતલ બીજો, એ આદર્યા તારા અધૂરા રહે. એ આપણા હરી કરે સો હોય. ગજેન્દ્રએ કમળને અર્પણ કર્યું. પ્રભુ ગરુડા રૂઢ થયા. ગરુડની ગતિ પણ ઓછી પડી. પ્રભુ એમને ગરુડનો ત્યાગ કરી દીધો. ગરુડને પણ અભિમાન આવ્યું કે પ્રભુ હું તમને લઈ જાઉં છું ભક્તો પાસે, તો તમે મદદ કરી શકો ને, નહીતર તમે ન મદદ કરી શકો. આવું અભિમાન આવ્યું ગરુડને. આપણે આજની કથાઓ બધી મોટે ભાગે એવી કહેવાની છે કે અભિમાન
આવે એટલે ભગવાન તમને છોડી દે, બસ અભિમાન ન કરે. પ્રભુ તો ચાલી બે પગથી અને ગતિ કરે છે. ગરુડને થયું કે હું આટલું બળ વાપરીને ગતિ કરું, ઉડું આંખોથી, તો પણ પ્રભુને નથી પહોંચી શકતો. આ પ્રભુની ગતિ કેટલી બધી છે, ચાલે છે તોય આટલી બધી ગતિ. ગરુડનું અભિમાન ઉતરી ગયું અને પછી પાછું પ્રભુએ સ્વીકાર કર્યો. આપણું પણ અભિમાન જો ઉતરી જાય છે વાલા ભક્તો, તો ભગવાન પાછો આપણો સ્વીકાર કરે. નહીંતર અભિમાનમાં વધારો જો થવા માંડે તો ભગવાને કષ્ટ આપે. પ્રભુએ તાત્કાલિક મગરનો વધ કર્યો સુદર્શન ચક્રથી, અને પછી આપોઆપ હાથી ગજેન્દ્ર છૂટી ગયો બંધનમાંથી. પ્રભુની કૃપા થઈ ગજેન્દ્ર ઉપર. ગજેન્દ્રએ તો પ્રભુને કહ્યું, પ્રભુ मैंने सारे नजारे देख लिए, एक तेरा नजारा बाकी है, एक तेरा सहारा बाकी है. આ ગજેન્દ્ર એમની ઉપર પ્રભુએ કૃપા કરી. અંતઃકરણથી આર્તનાદ નીકળે ને અંતઃકરણથી, તો પ્રભુ કૃપા કરે, મદદ કરવા દોડીને આવે છે પ્રેમથી. પણ પ્રભુ ભગવાન ક્યારેય કોઈથી છેતરાતા નથી. જેવી ભક્તિ કરો અલબત્ત એનાથી વધારે મદદ કરે, પણ ભક્તિ જરૂરી છે. આ દુર્વાસા ઋષિએ પણ ઇન્દ્ર અને દેવોને મદદ કરતા એમના ગુરુ હતા. પણ દુર્વાસા ઋષિએ માળા અર્પણ કરી ઇન્દ્રને અને માળાનું અપમાન કર્યું. ઇન્દ્રએ અભિમાનના કારણે આ ઇન્દ્રએ અભિમાન કર્યું એટલે એ પણ હવે જુઓ તમે, ઋષિએ દુર્વાસા ઋષિએ કીધું મારે તમારા ગુરુ તરીકે નથી રહેવું. અભિમાન થાય તો ગુરુ ત્યાગ કરી દીધા. હવે ઇન્દ્ર અને દેવ બધા ભીખ માંગવા થઈ ગયા. આ મારા ભક્તો અભિમાનથી બધા સપોર્ટ આપવાનું બંધ કરી દે તો કઈ નોકરી ન મળે, ધન ન મળે, મજૂરી ન મળે, અને પછી ભીખ માંગવી પડે. અને ભીખે કોઈ ન આપે ભાઈ, કારણ કે અભિમાન. અને પ્રભુ છોડે ને બધા જ છોડે. પ્રભુની ભક્તિ કરે, પ્રભુની કૃપા હોય એને જ આ જગત અને દુનિયા એનો સંગ કરે. ઇન્દ્ર અને દેવો એમને પરમાત્માને પૂછ્યું છે કે હવે અમારે શું કરવું, અમારું સુખ વૈભવ મેળવવા માટે. ત્યારે પછી પાછા દેવોના શરણે જાય તો દેવો તો પરમ કૃપાળુ છે, એ સાચો રસ્તો બતાવે. એમને કહ્યું સમુદ્ર મંથનનું કાર્ય કરો એટલે તમને કૃપા થશે. દાનવો સાથે સંધિ કરો
રાક્ષસો સાથે સમાધાન કરો, હું તમને મદદ કરીશ, રાક્ષસોને નહીં. આવા પ્રભુ છે, હંમેશા ભક્તોને જ મદદ કરે. સમુદ્ર મંથનની યોજના અમલમાં લઈ આવ્યા. ગરુડ મારફતે મંદરાચલ પર્વત એ સમુદ્રમાં મૂક્યો, એને હલાવવા અને મંથન કરવા. વાસુકી નાગ એમને પ્રભુએ આદેશ કર્યો, એનું દોરડું બનાવ્યું, ફરતું વીંટાળી દીધું, એટલું લાંબુ, એટલું વિરાટ. અને દેવો એ પૂછડા મુખ પાસે ઉભા રહી ગયા વાસુકી નાગના. ત્યારે દૈત્યોએ કહ્યું કે તમે કપટી છો, અમારે ત્યાં ઊભું રહેવું છે, તમે પૂછડા આગળ રહ્યા છે. ત્યારે થોડી વાર આ દેવોને એમ થયું કે આપણે ગરજ છે, તો હાલો આપણે ગયા જઈએ. ઈ કે એવું આ પૃથ્વી ઉપર પણ ઘણી વાર એવું થતું હોય છે. અને પછી તો મંથન કાર્ય શરૂ થયું. વાસુકી નાગ એમના શરીરના અકોડા ને મકોડા તૂટવા લાગ્યા. આખો મંત્રાચલ પર્વત એને વલોવવા લાગ્યા. મંથન કાર્ય એના કારણથી વાસુકી નાગના મુખમાંથી ઉચ્છ્વાસ, એવો ગંદો ઉચ્છ્વાસ નીકળવા લાગ્યો. અને ત્યાં દૈત્યો ઉભા થયા, જગ્યા પરાઈ નહીં કે અમારે અહીંયા જ રહેવું, પણ એમાં સારું પરિણામ ન આવે. એ ઉચ્છ્વાસની હવાના કારણે આ દૈત્યો બધા કાળિયા થઈ ગયા. હવે દેવોને કહ્યું કે સારું થયું, આપણને પ્રભુએ આ પૂછડા પાસે મોકલી દીધા, નહીતર આપણે બધા કાળિયા થઈ જાય. આમ ભક્તોને હંમેશા મદદ કરે આ ભગવાન. પણ ભક્તોને ક્યારેક એવું લાગે કે ભગવાન જેવું કઈ છે નહીં, બહુ કષ્ટ થાય છે, બહુ બધા હેરાન કરે, પરેશાન કરે ભક્તોને. પછી ભક્ત એને પછી ખબર પડે કે ભગવાન જે કરે છે એ મારા હિતમાં જ કરે છે. ભગવાન હંમેશા ભક્તોને જ કરે. પછી તો એ દરિયામાં મંદરાચલ પર્વત એ ડૂબવા લાગ્યો. નીચે આધાર તો જાય ને, નીચે જે કોઈ એને ટેકો આપે તો ઉપર રીએ ને પર્વત. તો આ પર્વત ડૂબવા લાગ્યો. બધાએ પ્રાર્થના કરી કે પ્રભુ આ પર્વત પર ડૂબવા લાગ્યો, સમુદ્રમાં ડૂબી જશે, મંથન કાર્ય નહીં થઈ શકે, તમે કઈક કૃપા કરો. અને પરમ કૃપાળુ છે આ પરમાત્મા. એમણે કુર્મા અવતાર ધારણ કર્યો, કાચવાનો અવતાર ધારણ કર્યો. કારણ કે અત્યારે પર્વતને આધાર આપવા આ કાચબો એની પીઠ બહુ મજબૂત હોય, એટલે પ્રભુએ આવો અવતાર લીધો અને વિરાટ બની ગયા. એટલા બધા વિરાટ કે આખા સમુદ્રમાં નીચે રહી ગયા પ્રભુ. અને પીઠ ઉપર ભગવાને આ બોજ ધારણ કર્યો. આ ભગવાન ભક્તો માટે જુઓ તો ખરા, ભક્તો કેવું કરે છે, કેટલો બોજો પોતાની પીઠ ઉપર આ ભગવાને
ધારણ કરી રાખો, કારણ કે ભક્તનું કલ્યાણ કરવું છે ભગવાનને. આપણા માટે ભક્તો બધું ભગવાન કરે જ છે, પણ આપણને શ્રદ્ધા ક્યાં, આપણને ભગવાન ઉપર વિશ્વાસ ક્યાં? આપણે તો હવે જોયા ભગવાન, હવે જોયા ભક્ત, બસ આટલું. પછી શું કલ્યાણ થવાનું? પછી તો ભગવાન ટેકો ન આપે, સહકાર ન આપે. અને ઉપરથી એ ભગવાને આ પર્વતને વજન તો આપવું પડે ને, નકર ઉપરથી ટોકે મંડે હાલત ડોલક થવા. નીચે પણ ટેકો આપ્યો, કાચબા અવતાર લઈને, કુર્મા અવતાર લઈને, અને ઉપરથી પણ ભાર મૂકવા પ્રભુએ કૃપા કરી. અને ઉપર પણ પ્રભુ રહ્યા છે પર્વતની ટોચ ઉપર, અને એ અવતાર લીધો એને અજીત અવતાર કહેવાય છે. આવી રીતે ભક્તોને મદદ કરવા જુઓ તો ખરા પ્રભુ કેવું કેવું કરે છે. પણ આપણે હંમેશા શ્રદ્ધા રાખવી, ભગવાનને આપણી સાથે કોઈ દુશ્મની ન હોય. ભગવાન આપણું કોઈ ક્યારેય અહિત ન કરે, નુકસાન ન કરે, પણ આપણાને આપણા કર્મ એવા દૂષિત હોય કે આપણને પછી ભગવાન એ મદદ ન કરે, અને આવું બધું થઈ જાય. પછી તો સમુદ્ર મંથનનું કાર્ય શરૂ થયું, ઝેર નીકળ્યું સમુદ્રમાંથી. હવે ઝેર શું કરવું? તો પરમાત્માએ કહ્યું કે મહાદેવજીને તમે સ્તુતિ કરો, સ્મરણ કરો, એટલે ઝેર એ મહાદેવજી ગ્રહણ કરશે. એ મહાદેવજીને આશુતોષ કહ્યા છે. આશુતોષ એટલે ભક્તો જલ્દીથી પ્રસન્ન થઈ જાય, એ આશુતોષ કહેવાય છે. આપણે આ મહાદેવજીને રાજી કરવા, એમની દિવ્ય સ્તુતિ કરવાનો પ્રયત્ન કરીએ, એનું સ્મરણ કરીએ મહાદેવજીનું આપણે પણ, તો આપણને મહાદેવજી પ્રસન્ન થશે અને આપણું જીવન ધન્ય ધન્ય બનાવશે. અને બૈરાઓને પણ રાસ લેવા માટે આપણે પછી તો આપવી છે, પણ પેલા મહાદેવજીની સ્તુતિ કરવી. આપણે બધા સાથે મળી અને નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ.
निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम तुषारात्रिशंकाश गौरम गभीरम मनोभूत कोटि प्रभाश्री शरीरम स्फुरन्मौलि कमलोलि नीचार गंगा लसत बाल बालेन्दु कंठे भुजंगा नमामि समीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम रुद्राष्टकम इदं प्रोक्तम विप्रे हरतोषये ये पठसति नरभक्त्याम तेषां शम्भुः प्रसीदति तेषां शम्भुः प्रसीदति ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बोलिए आशुतोष महादेव की जय। હવે મહાદેવજીની કૃપા આપણે પણ જ્યાં નોરતામાં ગરબી નથી રમતા અને કેવા મજાના રાસ આ મહિલાઓ એક રાસ કેવા કંઠથી ગાય છે અને એનાથી ભગવાન રાજી થાય છે। તમારા કંઠથી તમે ગાઓ હૃદયમાં ભગવાન પ્રવેશ કરે અને તો આપણે પણ મહાદેવજીને એમની પરમ કૃપા મેળવવા ચાલો પ્રયત્ન તો કરીએ। આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा निर्विकार ओंकार अविनाशी तुम्ही देवादिदेव जगत सर्जन प्रलय कर्ता शिवम सत्यम सुंदरा कैलासમાં ડમરૂ ડમ ડમ વાગે कैलासમાં ડમરૂ ડમ ડમ વાગે શિવજીના ત્રણે લોક જાગે રે શિવજીના ત્રણે લોક જાગે રે ડમરૂ ડમ ડમ વાગે कैलासમાં ડમરૂ ડમ ડમ વાગે શિવજીની જટામાં ગંગા બિરાજે શિવજીની જટામાં ગંગા બિરાજે માથે ફણી ધરનારો રે માથે ફણી ધરનારો રે આકાશમાંથી દેવો જોવાને આકાશમાંથી દેવો જોવાને આવે માથે ફણી ધરનારો રે શંકર સમાધિમાં જાગે
બિલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે બિલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે શિવજીને મોતીએ વધાવે રે શંકર સમાધિમાં જાગે રે મારી નહીં પ્રભુ ચોસઠ જોગણી જોવાને આવે ચોસઠ જોગણી જોવાને આવે તાલમાં તાલ મિલાવે રે સ્મશાનમાં ભૂતડા જોવાને આવે સંસારી ભૂતડાને જોવા રે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શંકરનું ડમરું જે કોઈ ગાશે ગાશે વાસે ને વળી ગંગા મનાશે ગાશે વાસે ને વળી ગંગા મનાશે સાંભળનારા કૈલાસ જાશે રે ડમરું ડમ ડમ વાગે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ પ્રભુ એમને મહાદેવજીએ કૃપા કર્યો અને વાલા ભક્તો મહાદેવજી સમુદ્ર તટે પ્રગટ થયા એમને બે હાથ આવી રીતે ભેગા કર્યા અને આ પાત્ર બનાવી બધું જ ઝેર મહાદેવજીએ આવી રીતે પી ગયા પણ કંઠને નીચે નથી ઉતાર્યું ગળામાં રાખ્યું છે બધું ઝેર અને એટલે મહાદેવજીનો કંઠ એ નીલ રંગનો થઈ ગયો અને મહાદેવજીનું નામ ભક્તોએ પાડ્યું છે બોલીએ નીલકંઠ મહાદેવ કી જય આપણે પણ ઘણી વાર એવા મજાના કાર્યો કરતા હોઈએ એવી ભક્તિ કરીએ પણ ઘણાને ઝેર આવે એ ઝેર એ મહાદેવ જીતી જાય કંઠમાં રાખી દે એટલે આપણે કોઈ અપમાન કરે કોઈ આપણી ટીકા કરે કોઈ આપણી નિંદા કરે કોઈ આપણને ગાળો આપે તો એ બધું આપણે મહાદેવજીને અર્પણ કરી દેવું મહાદેવજી એને ભગવાન કૃષ્ણએ પણ પ્રાર્થના કરી હતી એ કથા આપણે પછી કહેવાની છે એટલે અને ઘણા વક્તાઓ કથા કરતા હોય ત્યારે ઘણા બીજા એમને પણ એવું થતું હોય છે કે વિરોધ ટીકા અને હંમેશા આવા લોકો હોય ને દૈત્ય સ્વરૂપના એ તો બીજાની ભૂલ જ ગોતતા હોય બસ બીજાની ભૂલ ગોતે તમારી અહીંયા ભૂલ થઈ છે તમારી આ ભૂલ થઈ છે અને ટીકા કરતા નિંદા કરતા સમાજમાં એનું કારણ એવું બતાવવા માંગે એવું સાબિત કરવા માંગે કે અમે છીએ ભાઈ અમે ઊંચા અમે વિદ્વાન છીએ અમે જ્ઞાની છીએ પણ એ ખબર પડી જાય આ જગતની અંદર એ પરમાત્મા તો છે એટલે ખબર પડી જાય કે તમે ક્યાં છો કેમ છો અને મંત્ર આ ગાય આ સમુદ્રનું મંથન થયું અને મહાદેવજીએ કૃપા કરી તો મંથન કાર્ય આગળ ચાલ્યું નહીતર ન ચાલે મંથન કાર્ય આગળ ગતિ ન થાય હવે સમુદ્રમાંથી પાછું મંથન કાર્ય શરૂ થયું તો કામ જેમ ગાય નીકળી
એ ઋષિઓને આપી. ઉચ્ચૈર શર્વા નામનો અશ્વ નીકળ્યો, બલિરાજાને આપ્યો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. કૌસ્તુભ મણી તથા ઘણા અમૂલ્ય રત્નો નીકળ્યા. હીરા, માણેક, સુવર્ણ. પ્રભુ પરમાત્મા શ્રી હરિએ કૌસ્તુભ મણી તથા હીરા, માણેક, સુવર્ણ એ ધારણ કર્યા છે. પારિજાત વૃક્ષ નીકળ્યું, સુંદર આંખો વાળી અપસરાઓ નીકળી. માતા મહાલક્ષ્મી પ્રગટ થયા સમુદ્રમાંથી મંથનકારી હતી. અને એટલે આ મહાલક્ષ્મી છે ને એ સમુદ્રને દીકરી છે. દૈત્યો તો લડ્ડુ થઈ ગયા મહાલક્ષ્મીને જોઈને, ઝઘડો કરવા માંડ્યા એકબીજાઓ. એટલે પછી તો મહાલક્ષ્મીજી પણ મૂંઝાણા છે. પરમ પિતા બ્રહ્માજીએ કહ્યું કે તમે બધા શાંત થાઓ. એ વરમાળા લઈને આવશે, જેને પસંદ કરે એની સાથે એના લગ્ન હું કરાવીશ. અને વાલા ભક્તો ત્યારથી સ્વયંવરની શરૂઆત કરી. એમ કહીએ છીએ કઈ ખોટું નહીં કહેવાય. મહાલક્ષ્મીએ તો કોઈને પસંદ ન કર્યા. બધા કહી દો જલ્દી લાભ લેવા, જલ્દી મને વર તરીકે પસંદ કરે, મને વર તરીકે પસંદ કરે. આવી વૃત્તિ છે. જલ્દી લાભ લેવાની અને જલ્દી આગળ નીકળવાની એ દૈત્ય વૃત્તિ છે. મહાલક્ષ્મીજી એમની ઉપર કૃપા ન કરે ભાઈ. મહાલક્ષ્મી તો હવે ચિંતિત બન્યા. દૈત્યોએ પણ વાંધો ઉઠાવ્યો કે કોકને તો પસંદ કરવા જ પડશે, તો જ સ્વયંવર કહેવાય. અને ત્યાં પ્રભુ પ્રગટ થયા. અને પ્રભુને જોઈ અને મહાલક્ષ્મીજી દોઢ મોટી એના ગળામાં વરમાળા પહેરાવી છે. હવે પ્રભુ એ લક્ષ્મીના પતિ કહેવાય. એટલે લક્ષ્મીકાંત બન્યા પ્રભુ. બોલીએ લક્ષ્મીકાંત ભગવાન કી જય. વારવાણી નીકળી મદિરા. ઈ કોણ લે? મદિરા તો હંમેશા દૈત્યો જ જોઈએ. ધન્વંતરીના રૂપમાં એક પુરુષ નીકળ્યો અમૃત કુંભ લઈને. અને એમાંથી અમૃત કુંભ નીકળો. દૈત્યોને ખબર પડી ગઈ એટલે અમૃત કુંભ લૂંટી લેવા અને લૂંટીને વયા ગયા. હવે સાધુ સંતો ભક્તો એ હું કરે પછી ભગવાનને યાદ કરે. દૈત્ય તો પોતાના બળથી એને ભગવાન પર વિશ્વાસ ન હોય, એ ભગવાનને યાદ ન કરે, લૂંટીને વયા ગયા. પ્રભુ એમને દેવોને મદદ કરવા માટે સુંદર મજાના સ્વરૂપ મહિલા ધારણ કર્યું છે. એને મોહિની સ્વરૂપ કહેવાય છે. અને ભક્તો આનંદથી કહે છે લટકે ચાલો ને નંદલાલ રે તારા લટકાનો નહીં પાર. લટકે ચાલો ને આ સમુદ્ર મંથન એનું કાર્ય હવે પૂરું થયું. અને દેવોને પેલા પીવડાવતા હતા એમાં એક દૈત્ય રૂપ બદલીને બેસી ગયો અને એમણે કપટથી મંથન કાર્ય માંથી નીકળેલું અમૃત એ કપટથી પી લીધું. પછી ખબર પડી ગઈ એટલે પ્રભુએ એ દૈત્યને
સુદર્શન ચક્રથી નાશ કરી નાખ્યો. પણ નાશ તો ક્યાંથી થાય? દૈત્યએ કપટથી અમૃતપાન કર્યું છે. એટલે કપટથી પણ જો કંઈક મેળવવાનું કરીએ ને તો એ ભોગવી ન શકાય. સજા તો આવે, એનો મસ્તક જુદું, ધડ જુદું, આવી રીતે. અને પછી તો દેવો અમર બની ગયા. દેવાસુર સંગ્રામ શરૂ થયો. પણ દૈત્યનો એના ગુરુ શુક્રાચાર્ય હતા. એમણે એક દૈત્યને સજીવન કર્યો. આ શુક્રાચાર્ય પણ આવી વિદ્યા જાણતા હતા. અને પછી એને ઇન્દ્ર બનાવવા, ઇન્દ્ર જેવું એમને પ્રાપ્ત થાય બધું, એટલા માટે 100 યજ્ઞ એમના મારફત કરાવવાનો સંકલ્પ કરાયો. જેમ આપણે નથી સંકલ્પ કર્યો કે આ આપણે કથા આદ્ય શક્તિમાં એ નોરતામાં હાજરા હાજર હોય છે, એને સંભળાવવા, એમને રાજી કરવા આ કથા કરીએ છીએ. એવી રીતે આ 99મો યજ્ઞ ચાલુ હતો, થઈ ગઈ પૂર્ણ. પછી 100મો યજ્ઞ, અને ઈ ભગવાનને મંજૂર નહોતું. દૈત્ય કઈ આગળ વધે તો ભગવાનને મંજૂર થોડું હોય. રાક્ષસો કઈ જુલમ કરીને આગળ વધે તો ભગવાનને થોડું મંજૂર હોય. એટલે પ્રભુએ વામન સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નામે ઓળખાય છે એ વિસ્તારમાં પ્રભુએ ત્રિવિક્રમ સ્વરૂપ, વામન સ્વરૂપ ધારણ કર્યું છે. અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે. બોલીએ વામન ભગવાન કી જય. આપણે પણ વામનજી જો પધારશે તો એમના દર્શન આપણે કરાવશું. નહીતર કથાને આગળ વામન ભગવાન એ તો હવે નીકળ્યા, ચાલ્યા. ભક્ત ક્યાં જાવ છો પ્રભુ? ત્યારે આ વિષ્ણુ પરમાત્મા પોતે એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હણવા બળીનું અભિમાન મારા માતા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા માતા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બલિ રાજા પાસે ગયા. બલિ રાજાને કહ્યું, મારે મારા પગથી માપી અને 3 પગ સંપદા જોઈએ છે. જમીન નહીં, સંપદા. જમીન માટે તો જમીન લઈ શકાય. સંપદા એટલે માંગી કે એમાં બધું આવી જાય. સ્વર્ગ આવી જાય, પાતાળ આવી જાય, જમીન આવી જાય, અને માનવ બલિ ભક્ત પણ આવી જાય. એટલે 3 પગ સંપદા માંગી છે. શુક્રાચાર્યએ અટકાયત કરી પણ નથી માન્યા બલિ. અને એમણે શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો છે ગુરુએ કે તું તાત્કાલિક સંપત્તિ વગર ન થઈ જા. એટલે ભક્તિ હવે તો ભગવાનને સહેલું થઈ ગયું થોડું. આમ તો ભગવાનને સહેલું જ હોય બધું, પણ ગુરુએ શ્રાપ આપ્યો ને એટલે હેલું થઈ ગયું. અને પ્રભુ એમને સંકલ્પ કરાવ્યો. એમાં પણ શુક્રાચાર્ય આડા આવ્યા. પ્રભુએ દર્ભની સળી પધરાવી અને શુક્રાચાર્યની જમણી આંખ ફૂટી ગઈ છે. ભમરો થઈને બેઠા હતા આડા. એટલે કોઈ કોઈને કઈ આપે, કોઈનું કઈ કલ્યાણ થતું હોય તો જો આપણે કઈ કરીએ તો આપણી સ્થિતિ આ શુક્રાચાર્ય જેવી થાય. એટલે
પ્રભુએ સંકલ્પ કરાવી અને 3 પગ આપ્યા છે માપીને. ત્યારે બલિ એને ક્યાં ખબર હતી? એને ગુરુએ કીધું કે આ કોઈ સામાન્ય નથી હો, વામન એ ભગવાન પોતે છે. અને ત્યારે આ ભક્તો બધા એમ કહે છે, ગુરુએ તો કીધું ચોખ્ખું, પણ ભક્તો કહે છે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી, ભગત ભર દે રે જોલી, તેરા હોગા બड़ा एहसान, तेरा होगा बड़ा एहसान के जुग जुग रहेगी तेरी शान, तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली. અને ભગવાન દરવાજા ઉપર આવે એ ભક્તિના કારણથી હો, નહીતર ન આવે ભગવાન. ભગવાન તમે ભક્તિ કરો, બધું જ આપી દેવું પડે તો ભગવાન રાજી થાય. એમને ખોટા ખોટા દેખાવ કરવાથી ભગવાન રાજી ન થાય. અને ભક્તો કહે છે કે આજ નમરા દે સર્વસ્વ અપના, मान ले मेरा कहना, मीट जाएगा पल में तेरा जन्म जन्म का फेरा रे, तू छोड़ सकता अभिमान, अमर कर ले तू अपना दान. जो दान આપણે દઈએ પણ અભિમાન હોય તો કે દાન લેકે ન લાગે, પહોંચે નહીં, એટલે અભિમાન છોડવાનું કહ્યું છે. અને ભગવાન એમણે એક પગ એમાં પૃથ્વી પાતાળ એમ આપી લીધું. બીજો પગ ઊંચો કર્યો, એમાં આખું સ્વર્ગ આકાશ એ બધું માપી લીધું. બોલ બલી, ત્રીજો પગ ક્યાં મૂકું? કે પછી તારે વચનનું પાલન નથી કરવું? બલી કહે પ્રભુ હજી હું પોતે અને મારું મસ્તક એના ઉપર આપનો ત્રીજો પગલું મૂકો. અને પ્રભુએ બલિના મસ્તક ઉપર પોતાના પગ પોતાના ચરણ પધરાવ્યો, બલિને શીતળ સંતાનમાં મોકલી દીધા. આવી રીતે મારા ભક્તો પછી પ્રભુએ બધું રાજ્ય પાતાળ બલિને આપી દીધું છે. પ્રભુ પોતે ચોકી કરવા ગયા છે અને પ્રભુએ જાણી લીધું કે તારી ઈચ્છા 100 યજ્ઞ પૂરા કરવાની હતી ને, આ તારો યજ્ઞ પૂરો થઈ ગયો. અને એટલે તો અને એવું વરદાન આપ્યું કે 7મો મન્વંતર ચાલે છે. હવે પછીનો મન્વંતર સાવરણી મન્વંતર આવશે અને એમાં તમે ઇન્દ્ર બનશો. એટલે હવે પછીના આપણા ઇન્દ્ર એ બલિ છે. જો પ્રભુએ રિઝર્વેશન કરી આપ્યું કહેવાય. એટલે પ્રભુની કૃપા જુઓ તો ખરા ભક્તો, અગાઉથી રિઝર્વેશન પણ કરી આપે કે તમારું જીવન ધન્ય બનાવીશું. તો ભક્તિ કરીને તેને રાજી નહીં કરીએ તો શું આપે? કપટ કરીને આખી દુનિયા જીતી લે તોય નકામું છે ભાઈ. સ્વર્ગ મળે, સ્વર્ગનું સુખ મળે, પણ ભગવાન ન મળે ને તો એ સુખ પણ નકામું છે.
અને એટલે તો આપણે બધા અત્યારે કોઈ મોટામાં મોટું દાન કરે, મહાદાન કરે તો એને બલિદાન કહેવાય છે. પ્રભુ ચોકી કરવા ગયા છે પાતાળમાં બલિની અને બલિની નગરીની રક્ષણ. મહાલક્ષ્મીજી તેમણે બલિને ભાઈ બનાવ્યા, એને રક્ષા બાંધી, તેની નગરીની રક્ષા કરવાની જવાબદારી લીધી. અને એટલે બલિએ પણ રક્ષા બે કરે ને તો ભાઈ પણ એને આપે છે ઘણું. એટલે બલિ એમને કહ્યું કે તમારે શું જોઈએ માગી લ્યો. ત્યારે એમને માગ્યું કે મને તમારો ચોકીદાર આપી દો. ત્યારે કીધું ચોકીદાર એને તમે શું કરશો? ત્યારે એને મહાલક્ષ્મીજીએ કહ્યું એ મારા પતિ છે. વાલા ભક્તો, ભાદરવા સુદ 12 એના શુભ દિવસે અદિતિમાએ કર્યું અને પ્રભુ વામન સ્વરૂપે પ્રગટ થયા. જો ભક્તિ કરીએ ને બહુ તો જ અને બધું આપી દઈએ ને પ્રભુને, એના ભક્તોની માન સન્માન મર્યાદા જાળવીએ ને તો જ પ્રભુ રાજી થાય અને તો જ પ્રભુ આપણે ત્યાં વધારે જન્મ ધારણ કરે, પ્રાગટ્ય કરે. આપણે પણ શ્રાવણ મહિનામાં શુદ્ધ પૂનમના દિવસે આ રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ. આવી રીતે અને પછી તો હયગ્રીવ નામના દૈત્ય એની પણ કથા સંભળાવી છે. એનું મોઢું અશ્વ જેવું હતું એટલે પ્રભુને પણ અશ્વ જેવું મોટું ધારણ કરવું પડ્યું છે. મહાલક્ષ્મીજી એમને પછી પસ્તાવો થયો કે મારાથી આપનું અપરાધ કૃત્ય થયું છે પ્રભુ. એટલે હવે પ્રભુએ કૃપા કરી માતા ઉપર, મહાલક્ષ્મીજી ઉપર. અને માતા એ આશાપુરા ત્યાં પણ બિરાજમાન છે આદ્ય સ્વરૂપ તરીકે. તો આપણે આ નોરતા એમાં માતાજીને કથા સંભળાવીએ છીએ તો આપણે શરૂઆતમાં માતાજીને પણ હવે યાદ કરીએ, એમનું સ્મરણ કરીએ અને તમે પણ ઉત્સાહપૂર્વક માને આ ગરબો આપણે ગાશું. તમને ઈચ્છા હોય તો ગાઈએ, નહીંતર પછી કરશું. પડવેથી પેલું માનું રઘુજી રે, હેમાં પડવેથી પેલું માનું રઘુજી રે, માં બીજા ઉપવાસ માત આશા પૂરા ગરબે રમોજી રે, હેમાં પડવેથી પેલું માનું રઘુજી રે, માં ગરબે રમે તાળી પડે રે, માં ગરબે રમે તાળી પડે રે, એના પર છંદ ઘૂમે જીના મોર, માત આશા પૂરા ગરબે રમોજી રે, એ મારી મઢવારી માતા ગરબે રમોજી રે, માં ત્રીજું માનું રઘુજી રે, માં ચોથો તણો ઉપવાસ માત આશા પૂરા ગરબે રમોજી રે, પડવેથી પેલું માનું રઘુજી રે, માં સાતમેથી સાતમું માનું રઘુજી રે,
માં આઠમને હોમ હવન થાય માત આશા પૂરા ગરબે રમોજી રે એ માં નવમે થી નવમું મનોર પૂજી રે દસમે જય જયકાર માત આશા પૂરા ગરબે રમોજી રે એ માં ગરબે રમે ને તાળી પડે ધીરે હે માં ગરબે રમે ને તાળી પડે ધીરે એના પડછંદ ઘૂમે ઝીણા મોર માત આશા પૂરા ગરબે રમોજી રે વાલા ભક્તો આશા પૂરા માં એની પણ આપણી ઉપર કૃપા થશે મત્સ્ય અવતારની કથા કરી છે સત્યવ્રત નામના રાજાને દર્શન આપ્યા છે વચન આપ્યું છે કે પ્રલયમાં પણ તમને હોળી મોકલીશ તમારો નાશ નહીં થાય વેદો એને લઈને તમે હોળીમાં બેસી જતા પ્રભુની કૃપા થાય વાલા ભક્તો તો પ્રલયમાં પણ નાશ નથી થતો આવી રીતે પ્રભુની કૃપા મેળવવી પછી તકલીફ તો કેવી રીતે થાય આ પ્રભુ પરમ કૃપાળુ છે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું માનસ પુત્રો બનાવ્યા ઉત્પન્ન કર્યા પછી સમાપ્ત એનાથી સૃષ્ટિનું સર્જન કર્યું અને પછી આ અન્ય સૃષ્ટિ અત્યારે થઈ પ્રભુએ સર્જન કર્યું ત્યારે વાલા ભક્તો કાંઈ નથી ભેદ રાખ્યો પણ પછી સર્જન થયા પછી કેટલાક સત્કર્મો કરવા માંડે કેટલાક દુષ્કર્મો કરવા માંડે દુષ્કર્મ કરે એ દૈત્યો કહેવાય રાક્ષસો કહેવાય સત્કર્મો કરે એ સંતો કહેવાય સાધુ કહેવાય ભક્ત કહેવાય આવી રીતે મત્સ્ય અવતાર એનાથી પણ પ્રભુએ બહુ કૃપા કરી પ્રેમથી વિશ્વાસથી ભક્તિથી પ્રભુ રાજી થાય છે કાયમી લાંબુ જીવન અને સુખ પ્રભુ આપી શકે છે હવે આપણે વાલા ભક્તો આ દિવ્ય કથા એ આપણે સંભળાવીએ છીએ મનુના વંશો એની પણ કથા કહી છે મનુના પુત્ર નભગ અને નાભાગ એમની પણ કથા સંભળાવી છે એકાદશીના વ્રતની કથા પણ સંભળાવી છે અને વૈષ્ણવો બધા એકાદશીનું વ્રત કરે એકાદશીનું વ્રત કરવાથી શું મળે અરે વૈકુંઠ મળે એ તમને બધાને ખબર તો છે કે એકાદશીનું વ્રત કરવાથી પ્રભુની અને વૈષ્ણવ એકાદશીનું વ્રત કરવાનું હોય છે એકાદશીના વ્રત કર્યા છે એને બધાયને કૃપા થઈ છે ધન્ય એકાદશી કરીએ તો બ્રજ સુખ પામીએ મારે દ્વારિકાપુરીમાં જાવું છે
મારે દ્વારકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે, એ મારે રણછોડ રાયની રખવા છે, એ મારે રણછોડ રાયની રખવા છે. કન્યા એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આ સુંદર મજાની કથા અને એવો ઉપદેશ આપ્યો છે કે આદત મુરી સુધાર લો ગયા ભજન, ગુરુ જ્ઞાન અંજન સાર લો ગયા ભજન. આ બુરી આદત આપણામાં જે પડી ગઈ હોય ને એને આપણે સુધારી લઈએ અને તો જ ભક્તિ થઈ શકે. અંબરીશ રાજા એમને દુર્વાસા ઋષિ ગુસ્સે થઈને કૃત્યા નામની રાક્ષસી મોકલી એને મારવા માટે, અને અંબરીશ રાજાને પ્રભુએ સુદર્શન ચક્ર આપ્યું છે. કૃત્યા તો એના તેજથી બળી ગઈ. દુર્વાસા ઋષિ બધે ગયા પણ કોઈએ રક્ષણ નથી આપ્યું, કારણ કે ભક્ત વિરુદ્ધમાં કોઈ રક્ષણ ન આપે, કોઈ સહારો ન આપે. પછી તો અંબરીશ રાજા એમણે પણ માફ કર્યું છે વાલા ભક્તો. દુર્વાસા ઋષિ અને એમણે સાથે પારણા કર્યા છે. આ 11 વ્રત એનો મહિમા બતાવ્યો છે. આપણે નારાયણ ભગવાન એમનું સ્મરણ કરીએ તો નારાયણ ભગવાન કૃપા કરે છે. શ્રી શંકુ હરિશ્ચંદ્ર એની કથાઓ સંભળાવી છે. હરિશ્ચંદ્ર રાજા એને પણ પ્રેમના કારણથી, ભક્તિના કારણથી પ્રભુ પ્રસન્ન થયા છે. એમના દીકરાને જીવતો કર્યો, એમને પાછું રાજ્ય આપ્યું. આ આદિશક્તિ એ જ કૃપા કરી શકે છે. જ્યારે આપણને લાલચ મોહ જાગે ને ત્યારે આપણે કપટ કરીએ, ત્યારે આપણે ભૂલ કરીએ, પણ પછી આપણને અભિમાન દૂર થાય, લાલચ અને મોહ એ પ્રભુની કૃપાથી દૂર થાય, એટલે આપણે પાછા પ્રભુ બધું જ આપણને આપી શકે છે. શંકર રાજાના 60,000 પુત્રો એમની ઉપર પણ એના કર્મના કારણથી બળી જવું પડ્યું. ત્યાં ને ત્યાં ભસ્મ થઈ ગયા. એમને મોક્ષ કરવા માટે કપિલ મુનિ એમને રાજી કરવા અને બહુ તપ કર્યું, અને ભગીરથ રાજા એના કુળમાં થયા, અને એમણે ગંગાજીના અવતરણની કથા કરાવી. ગંગાજી અવતરણ પામ્યા પૃથ્વી ઉપર. મહાદેવજીએ ગંગાજીને ઝીલી લીધા છે પોતાની જટામાં. પછી એક લટ બહાર કાઢી છે.
અને એમાંથી ગંગાજી અત્યારે વહે છે. આ ગંગા આપણને આટલું વિરાટ સ્વરૂપ દેખાય છે ને, એ એક લટમાંથી નીકળ્યા છે ગંગાજી. આ એવા મહાદેવજી છે. મહાદેવજીની કૃપા હોય તો કાંઈ તકલીફ ન પડે વાલા ભક્તો. આપણે મહાદેવજીને પણ રાજી કરવા અને એની કૃપા માગવાની હોય છે. એમને પ્રણામ કરવા ગંગાજીના બહુ મહત્વ. ગંગાજીએ બહુ પાપ કર્યું છે, બ્રહ્માજીનું, મહાદેવજીનું. અને મહાદેવજીએ ગંગાનો સ્વીકાર કર્યો છે. જટામાં એમને બિરાજમાન કરાવ્યા છે ગંગાજીને. આ શ્રદ્ધા હોય તો જ ગંગા, નહીતર પછી એ સામાન્ય પાણી. અને રામ જન્મ એનું કારણ નારદજીનો શ્રાપ હતો. અને નારદજીના આદિશક્તિને શ્રાપ એના કારણથી પ્રભુએ પ્રાગટ્ય કરવું પડ્યું છે. રામ જન્મ અને આ દિવ્ય કથા આપણે આ ભાગવતમાં રામજીની કથા ટૂંકમાં આવે છે 2 અધ્યાયમાં એના જન્મની. પણ છતાંય આપણે રામજીનું પ્રાગટ્ય કરવું અને એમની ભક્તિ કરવી, એના માટે આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આપણને કથા કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,